નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. તેમની સાથે આજે ચર્ચા કરીશું. મુદ્દા આપણા જે પ્રમુખ મુદ્દા રહેશે એ મુદ્દા છે કે એક તો અમરેલી મામલે હવે ડીજીપીને નોટિસ આપી દેવામાં આવી છે. માનવ અધિકાર આયોગની આ નોટિસ આપવામાં આવી છે અને સાથે ચર્ચા કરીશું ગુજરાતની અંદર એસટી બસ જે છે એ એસટી બસને લઈને 27 જેટલી જગ્યા એવી છે કે જે જગ્યાએ આ બસો હવે ઊભી નહીં રહે. ક્યાંક સ્વચ્છતાની વાત કરવામાં આવી છે, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે હિન્દુના નામ ઉપર મુસ્લિમો ત્યાં આગળ કામ કરી રહ્યા હતા અને એટલા માટે થઈ અને આ હોટલોને બંધ કરવામાં આવી છે અને જીએસઆરટીસી નો એક જેને કહી શકાય કે ડિસિઝન લેવાયું છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે, તેમની સાથે જ ચર્ચા કરીએ. સર, સૌથી પહેલા તો અમરેલી કાંડ ઉપર આપણે વાત કરી લઈએ, કારણ કે અમરેલી કાંડની અંદર હવે ખુદ ડીજીપીને નોટિસ આપવામાં આવી છે. ડીજીપીએ જવાબ આપવો પડશે માનવ અધિકાર આયોગને. શું કહેવું છે આપનું? ડીજીપી હવે ટેવાઈ ગયા છે નોટિસોથી. આ અમરેલી પંથકની જે ઘટના છે પાયલ ગોટી કાંડ, એમાં તમે જેને પણ નોટિસ આપો કોઈ એનો જવાબ આપી શકે એમ આમ નથી. નૈતિક રીતે બધા જ ખોટા છે, બધા લોકો અપરાધી છે, બધા એ બધું કર્યું જ છે. એ હવે દીવા જેવું સ્પષ્ટ છે ને. અમરેલીમાં ધાવણા છોકરાને પૂછો તો એ કહી દેશે, એમાં કઈ ખોટું નથી. પ્રોબ્લેમ શું છે, એકેડેમિકલી જે છે એમાં એ લોકો કઈ કરશે. જેમ કે અમરેલી પોલીસે અદાલતમાં શું કીધું, અમે 4 વાગે પાયલબેન ગોટીને એના ઘરેથી તપાસાર્થે અમે સાથે લીધા. 4 વાગે. શું કામ? સુપ્રીમ કોર્ટે કીધું 5 વાગ્યા પછી કોઈ પણ બેન દીકરીને તમે પોલીસ થાણે બોલાવી શકો નહીં. એટલે બુદ્ધિપૂર્વક 4 વાગ્યાનો શબ્દ ટાંક્યો. જ્યારે કે ઉઠાવ્યા હતા તો રાતના ઉઠાવ્યા હતા. ઈ નિર્લિપ્ત રોયની છેલ્લી જે તપાસ, આપણે જે ચર્ચાસ્પદ તપાસ છે એમાં પણ નિર્લિપ્ત રોયને સર્કિટ હાઉસમાં જયારે બેન મળી તો બેને કીધું કે મને રાતના 12 વાગે મારા ઘરેથી લઈ જવામાં આવી. બોલો, નિર્લિપ્ત રોયે બધા સીસીટીવી કેમેરા જે છે એના બધાના ડેટા કઢાઈ વળાવ્યા અને પોલીસની લોગબુક જે કહી શકાય, એન્ટ્રી તો કરવી જ પડે પોલીસે, તો એન્ટ્રી લોગબુક કહી શકાય. એ ઉપરાંત જેટલા પોલીસ વાળા એમાં હતા, ખાખા ખીખી કરતા હતા જે લોકો, એ વેખલાની જેમ, એ બધા જ પોલીસ વાળાના મોબાઈલના ડેટા પણ કોને કેટલે ચેટ કરી, કોને કીધું, કોને ક્યાં, એ પણ બધું નિર્લિપ્ત રોયે બ્લો બાય બ્લો બધા જ વિગતો મેળવી ટાંકી અને બધું જડબે સલાહ કહી શકાય એવો રિપોર્ટ તૈયાર કર્યો. બેનને પૂછીને, પાયલબેનને આખો રિપોર્ટ, એ બેનને જેટલું પૂછ્યું, બેન જેટલી જવાબ આપતી ગઈ, એ બધું ત્યાં એની સામે જ ટાઈપ થતું ગયું. ટાઈપ થઈ ગયા પછી જેટલા 7-8 પાનાનો રિપોર્ટ જે છે એ બેનને આખો વાંચવા દેવામાં આવ્યો કે તમે વાંચી લ્યો, અમે જે લખ્યું એ તમે બોલ્યા એ જ છે ને, વિશેષ અમારા તરફથી કઈ નથી ને, તમને કાલાવારે સંશય ન રહે. બેને બધું વાંચી લીધું. એને કીધું ઓકે. પછી એને સહી કરી. તો એ રિપોર્ટમાં તો છે કે 12 વાગે દીકરીને ઉપાડી લેવામાં આવી હતી. તમે પોલીસે અદાલતમાં શું કીધું? 4 વાગે. હવે કોણ સાચું? નિર્લિપ્ત રોયની તપાસ સાચી કે અદાલતમાં પોલીસે વાત કરી તે સાચી? સમજી લ્યો. અને અદાલતમાં જયારે મિસગાઈડ, તમે કે અદાલતને તમે ગેરમાર્ગે દોરો તો એ તો ઈથી મોટી ઘટના બની જવાની. એટલે આપને કહું છું કે ડીજીપી ને કે જેને માનવ અધિકાર પંચે નોટિસ આપી, ભાઈ આ બધા ફીફા ખાંડવાની વાતો છે સાહેબ. કાંઈ થવાનું નથી સાહેબ. માનવ અધિકારની નોટિસ કોઈ હરામ બરોબર કા જાડી ચામડીના લોકોને કાંઈ થતો ડિપ્લોમેટિક જવાબ આપી દેશે. ડિપ્લોમેટિક માનવ અધિકાર જો કઈક પગલા લેવાનું હોય તો નિર્લિપ્ત શું કરે? મરચા ખાંડવા રાખ્યા. હાલો, એસઆઈટી શું કરે? મરચા ખાંડ્યા. ત્યાંની સ્થાનિક પોલીસ શું કરે? મરચા ખાંડ્યા. ભાજપે કીધું તપાસ કરો, મરચા ખાંડ્યા. ખોડલધામે કીધું તપાસ કરજો, મરચા ખાંડ્યા. એટલે છોડો યાર, એક ને એક ઘટના છે સામાન્ય ઘટનામાં. એટલે કે દીવા જેવું સ્પષ્ટ છે કે તમે બધાએ ભેગા થઈને સત્યાનાશ વાળ્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારે અમરેલી પોલીસે પાટીદારની કુંવારી દીકરીને રાતના 12 વાગે ઉપાડીને એના પોતાના ગજગ્રાહમાં, ભાજપના જ 2 જૂથના ગજગ્રાહમાં, આ કોઈ આતંકવાદી ઘટના નથી, દેશ વિરોધી ઘટના નહોતી કે આ દીકરીને ઉપાડવી પડે. ઉપાડવી હોય તો તમારે ત્યાં મેજિસ્ટ્રેટની સહી લઈને એની મંજૂરી લેવી પડે. પણ એવી કોઈ ઘટના હોય તો ઠીક. આ તો તમારા 2 જૂનું ભાજપ અમરેલી, નવું ભાજપ અમરેલી, આ 2 નો ડખો હતો. એમાં તમારે આટલું બધું દીકરીનો વરઘોડો કાઢવાનો શું કામ કાઢ્યો? સામે વાળા જૂથને બતાવી દેવાનું એમ ટૂંકમાં.
તો ઈ તમે ગધેડો કર્યો એમાં કાંઈ છુપા છુપી રાખવા જેવું છે નહીં. દીવા જેવું સ્પષ્ટ છે તમે ખોટું કર્યું છે. જો ખોટું ન કર્યું હોય તો 3 જણા સસ્પેન્ડ શું કામ કર્યા? હાલો મને કયો. હમ હાલો તમે બહુ સાચા છો, તમે સસ્પેન્ડ શું કામ એવું હોય? લાગણી વશ થઈને સસ્પેન્ડ થઈ જાય એવું સાંભળ્યું કે એવું હોય? બિલકુલ લાગણી વશ નહીં. તો પ્રજા થાય. તમે જયારે એકેડેમિકલી તમે કરો છો સસ્પેન્ડ, એનો અર્થ એમ છે તમને ખબર છે કે તમારા પગ કુંડાળામાં પડેલા છે, એ તો ગેરંટી છે. હવે નિર્લિપ્ત એવા એને ધોકા જેવો રિપોર્ટ તૈયાર કર્યો છે. પણ આ બધા હમ રિપોર્ટ જે છે ને બેન, એ આપણે મીડિયા વાળા હો ભલે કરીએ, આ રિપોર્ટ અભેરાઈઓ માં ચડાવવા માટે મોટા ભાગના હોય છે. આવી જ એસઆઈટી મોરબીની પુલ કાંડમાં નિમાણી હતી, આવી જ એસઆઈટી રાજકોટના ટીઆરપી કાંડમાં રચાણી હતી, આવી જ એસઆઈટી તક્ષશિલા કાંડ સુરતમાં હતી, આવી જ એસઆઈટી હરણી કાંડ વડોદરામાં હતી, આવી જ એસઆઈટી રાજકોટની કોરોના હોસ્પિટલમાં હતી, આવી જ એસઆઈટી અમદાવાદની કાંકરિયામાં હતી. કોણે હું કરી લીધું, કોને ફાંસીએ ચડાવી દીધા મને તમે કયો. એ બધા મોજ કરે છે જે લોકો આના કાયદેસરના દોષિત છે, રાતા રાયણ જેવા થઈને ફરે. હરામ બરોબર કોઈનું કઈ થયું હોય તો ટાઈમ કાઢ્યો હમ બધા બુદ્ધિપૂર્વક. અને તમે જુઓ એ બધું ભૂલાય. તક્ષશિલામાં હજી ન્યાય માટે ઝંખે છે, એની ગરિમા કઈ રીતે ઘટી જતી છે? તમે વિચાર કરો. હવે બધા પાયલ કાંડ તરફ આપણે બધા વળી ગયા છે અમરેલીનું, તો મને વિચાર કરો કે ભાઈ તક્ષશિલા સુરતનું શું થયું, હરણીકાંડ વડોદરાનું શું થયું, કાંકરિયા તળાવનું અમદાવાદનું શું થયું, અહીંની કોરોના હોસ્પિટલનું કોવિડ હોસ્પિટલનું શું થયું, રાજકોટનું ટીઆરપી વાળાનું શું થયું, પુલનું કાંડ મોરબીનું શું, એનું કઈ નહીં. પછી એ બધું ભૂલી ગયું. હું કામ? હવે હમ નવું આવે તો જૂનું ભૂલાઈ જાય. આપણી સંવેદના પણ કેવી છે તમે જુઓ. બિલકુલ. નાગરિક તરીકેની આપણી સંવેદનાઓ પણ કેવી છે. એટલે ભાઈ નવું આવે એ એક ઓર કાંડ કેવું થવું જોઈએ ને, કે ભાઈ એક વધુ હમ એક કાંડ થયો, એને બદલે આ કાંડ થયો તો બીજા બધા હવે છોડો. ભૂલાઈ જાય હવે છે. એનું જે થવું થાય. હવે આની ઉપર અત્યારે ડાઘિયા કૂતરાની જે હવ તૂટી પડ્યા છે ફાડી ખાવા હાટું થઈને, બરાબર. હમ એટલે આપને કહું છું કે માનવ અધિકાર પંચે ડીજીપીને નોટિસ આપી. ડીજીપી નો વાળે વાંકો નહીં થાય, એને લેશ માત્ર ફડકોય નહીં થાય. બધા ફોન ફટાકાથી ઈધર ઉધર કરીને ખેલ પાડી દેવાના. કોઈને કાંઈ થવાનું નથી. કારણ કે સમાજ પાસે શક્તિ છે, પણ સહન શક્તિ છે, બસ એટલો ફેર છે. હમ શક્તિ જે છે એ સહન શક્તિમાં પલટાઈ ગઈ છે. શક્તિ આક્રમકમાં નથી. આક્રમણ જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર માનવામાં આવે છે. હમ તમારે જો કઈક જોતું હોય, કુછ પાને કે लिए कुछ गवाना पड़ता है, बल्कि बहुत कुछ गवाना पड़ता है. પણ લોકોને કઈ ગુમાવવું નથી, એમને મેળવી લેવાની ઘટના છે. આપણે હંમેશા મત આપતી વખતે પણ આપણે કઈ સુવિધા માટે મત નથી આપતા. આપણે લોકતંત્રને ધબકતું રાખવા મત નથી આપતા. આપણે આપણી જાહેર સુખાકારી માટે મત નથી આપતા. જાહેર સલામતી માટે મત નથી આપતા. આપણે મત શું કામ આપીએ? કોળી છે, લેવા છે, કડવા છે, હમ આદિવાસી છે, માઇનોરિટી છે, દલિત છે, બ્રાહ્મણ આપણા છે, દેશ વગેરે વગેરે. બસ આ તો આપણી પ્રોબ્લેમ છે. રાજનીતિની આજ તો કરુણતા છે. ધેટ્સ યુ આર બેન. એટલા માટે, અને એ રાજનેતાઓને ખબર છે આ તો ધગેલું તંત્ર કોણ ધગાવીને રાખે છે. તમે વિચાર કરો. પાયલ દીકરી પટેલ સમાજ એમ કે છે કે પાટીદારની નહીં, ગમે એની હોત તો ચાલે. આમ તેમ ગમે એની દીકરીને તો બધે જ છે કે અહીંયા સુરતમાં શું થયું હમ થયું ને. કે ન્યા પાટીદાર નથી, એ દીકરી નથી, કેમ ન્યા કોઈએ ચૂ કે ચા ના ભલા માણસ. અને ઝારખંડની દીકરી સાથે ભરૂચમાં રેપ થઈ ગયો, અને બિલકુલ છતાં કોઈ આવ્યું નહીં સામે. કોઈ કોઈ નેતાએ પોતાની મોત ન બતાડી. એક દીકરીએ આપઘાત કરી લીધો. શિક્ષણમાં ફી ન ભરી શકી, સ્કૂલ વાળાએ એને હમ 2-4 દિવસ ટોયલેટ પાસે ઉભી રાખી, પરીક્ષા દેવા ન દીધી, અને પછી એને સુસાઇડ કરી લીધો. આવા વાત આવી છે. તપાસ કરીને કોઈ બીજા સમાજે એક લેટર, એક તમને કહું, ખાલી પ્રેસ નોટ મોકલી ખરી કે ભાઈ ભલે એ બિલકુલ ગમે એ દીકરી હોય, ગમે તે સમાજની હોય, પણ આવી 8 વર્ષની દીકરીને તમે આવી રીતે હેરાન કરો કે જેને સુસાઇડ કરી લેવું પડે, એટલે અમે આની તપાસ માંગીએ. કોઈએ કીધું? કોઈ કહેતુંય નથી સાહેબ. તમને કહું, મીડિયાની જવાબદારી બેન આપણી ખરેખર, હું તો માનું છું, આપણે બોલી હોશિયારી નથી હમ કરતા, પણ અત્યારે આપણી જવાબદારી બહુ વધી જાય છે કે આ બધું જે ઝીણું ઝીણું કાતવું જોઈએ ને, એ કોઈ કાતતું નથી. હમ આપણે સ્વયં શું કરીએ છીએ? માનવ અધિકાર પંચની નોટિસ, જાણે કેમ કોઈ આમ શિવાજીની જેમ ઢાલ લઈને માનવ અધિકાર નથી. હવે ઈ ઓફિસમાં એર કન્ડિશનમાં બેઠા છે બધા, ત્યાંથી એને હમ ફેક્સ કરી દીધો હોય, ઈમેલ કરી દીધું હોય, નોટિસ 15 દી પછી જવાબ આપજો. કાંઈ હરામ બરોબર કોઈને કઈ એના મેકઅપે ન એનું ઉછળ્યું હોય, સમજી લ્યો.
તમને એના દીકરીની આબરૂ તમે આવી રીતના વરઘોડો કાઢીને કાઢો છો, તો તમે કાં અહીંયા ત્રાટકી નથી જતા ને જ્યાં જેની બેન ઠુમર જેમ બેહી ગયા તેમ કાં નથી બેહી જતા કે જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી માનવ અધિકાર ઈ નોટિસ ને આ ને તેને લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યો છે ને ફૂલ કરે દરુડીએ સીતા વેળા એવો ડખો હું નોટિસ ને ફૂસડું ઢીકણું તમે લડી લ્યો ને કઈક તમારી પાસે છેલ્લામાં છેલ્લું શસ્ત્ર અજમાવો ને આ એક પછી એક ડુંગળીના પડની જેમ ખોલ્યા શું કરો. પણ આ બધી ગિમિક્સ છે વર્ષોથી. એટલે કઉ છું જનતાને બહુ જગાડવાની જરૂર છે બેન, કે તમે મરી જશો જો આવી રીતે પાટીદારની દીકરીને આજ થયું તો આપણે નહીં બોલવાનું, કોળીની દીકરીને આમ થયું, એટલે ઘનશ્યામભાઈ રાજપરા વિંછિયામાં એની હત્યા થઈ ગઈ, કોળી સમાજ સાખી નહીં લે. એટલે રાજપરાનો દીકરો મરી ગયો, એ રાજપરામાં કોળી શું કામ, બ્રાહ્મણ શું કામ નહીં, રઘુવંશી શું કામ, કોઈને મરી જવું, હા કોઈને મરી જવું એના માટે જ્ઞાતિ જરૂરી છે. અને એને જ આક્રોશ થાય તો હું માનવ નથી. આ તો કેવું કહેવાય, એ કોળી છે તો કોળીને કઈક થાય, બસ પટેલ ને ન થાય, દરબાર ને ન થાય, બ્રાહ્મણ ને ન થાય, રઘુવંશ ન થાય. અરે અને ઓલી કોઈ પટેલ ને થયું તો વળી પાછી ન્યા પાછા બીજા કોઈ ન થાય. આ બધી બાબતો સરકાર બહુ સમજે છે કે આમાં કોઈનામાં કઈ હપ નથી, કોઈનામાં કઈ કોમન આઈડિયોલોજી નથી, કોઈનામાં કોઈ વિચારધારા નથી. આ તો એના જે રાઇવલ હોય, અત્યારે શાસક પક્ષ ભાજપ છે, રાઇવલ કોણ છે, કોંગ્રેસ. એટલે કોંગ્રેસના નેતાઓ જે છે એ ઉરલી અને અત્યારે પાયલ કાંડને ચગાવી રહ્યા છે. ઓલીકોર કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ સમાજના નામે વિંછિયામાં. મને તમે બેન એક વાત સમજાવો, વિંછિયામાં જે આંદોલન કરતા હોય ને 25મી તારીખે ગુજરાત બંધનું એલાનની વાત કરી છે, 4 વર્ષ જૂનો ઈ ઇસ્યુ હતો. ઘનશ્યામભાઈ રાજપરા એ વિસ્તારમાં જે કઈ ગેરકાનૂની કાર્યવાહી થતી હતી એની મીડિયા થ્રુ પોલીસને 4 વર્ષથી મહેનત કરતા હતા કે ભાઈ તમે ફરિયાદ નોંધો, આ બધા પાપી લોકો છે, ખનન કાર્ય કરે છે, બધું ખનિજ સંપદા જે છે લૂંટી રહ્યા છે, એમાં બધાની મિલીભગત છે પોલીસનો. 4 વર્ષથી. હવે એની હત્યા થઈ એટલે સમાજ ઉરલી ગયો, બધા નહીં સાખી લઈએ. તમે 4 વર્ષ શું કામ સાખી લીધું? હાલો ત્યારે ટેકો આપ્યો તો. જનાજાને ટેકો આપવા માટે થઈને જેટલી પડાપડી થતી હોય બેન, ઈ જો જીવતી વખતે તમને ટેકો મળી ગયો તો જનાજો જ ન કાઢવો પડે. વાત સાચી છે. પણ જનાજામાં ટેકા પડાપડી ફોટા પડવાની જેમ, અથવા તો હારું ભાઈને લાગે કે હું આવી ગયો તો એમ. ભલા માણસ જીવતો તો જયારે ટેકો આપ્યો હતો. આ ઘનશ્યામભાઈ રાજપરા જે ઓફ થઈ ગયા વિંછિયામાં, એને જીવતા કોઈ ટેકો, એકલો લડતો તો હાવજ, જેમ ઓલો જેઠવા લડતો તો કોડીનાર પંથકમાં અશોક જેઠવા, એનું પણ આ થયું એકલો મારો. હા અમિત જેઠવા. તો અમિત જેઠવા શું થયું? મર્ડર થઈ ગયું, પતી ગયું. ક્યાં આક્રોશ, ક્યાં કઈ ચરમસીમા છે? કઈ વાત થઈ ગયા ઘડી બે ઘડી, હવે ફોટા પડી લીધા, આંદોલન કરી લીધું, પછી ઇતિ સિદ્ધમ વાત થઈ ગઈ પૂરી. એટલે સરકાર હોય કે પક્ષ હોય, મને તો એમ સમજાતું નથી કોઈ પણ ઘટનામાં રાજકારણીઓથી કેમ શરૂઆત થાય? સમાજ કેમ ખોખલો થઈ ગયો? સમાજની સંવેદના ક્યાં ગઈ? સમાજ શું કામ ઉભો ન થઈ શકે, હાહાકાર ન મચાવી દે? મને તો એમ થાય કોઈને નો એન્ટ્રી શું કામ ન કરે, જ્યાં સુધી આ ડખો ન પતે ગેટ આઉટ ફ્રોમ હિયર શું કામ નથી થતું? એ ક્રાંતિ જગાવવાની જરૂર છે, અને એ આપણામાં ઠરી ગયેલી છે. એટલે બધા તાજા મોજ કરે છે સાહેબ. આવી બધી ઘટનાઓ આપણે જેની ચર્ચા ઉગ્ર સ્વરૂપે કે ઉગ્ર રીતે કરીએ છીએ, રાજકારણીઓ માટે આ રોજનું ડીંડક છે. એને કાંઈ ફેર નથી પડતો સાહેબ. અને સર સાચી વાત છે, એમના માટે આ ડીંડક જ છે. કાયદેસર કારણ કે એ લોકો તો આને વોટ બેંકની નજરે જ જોવે છે. આટલી ઘટના મેં તમને કીધું, હરણીકાંડ કે તક્ષશિલા કે ટીઆરપી કે મોરબી કે કઈ, એક મંત્રીએ રાજીનામાનો રોય ઉચ્ચાર્યો. જુઓ નકટાઈની ચરમસીમા જુઓ, કેટલા લોકો હોમાઈ ગયા. એટલે લાલબહાદુર શાસ્ત્રીએ અકસ્માત ક્યાંક થયો તો, રેલવેનો અકસ્માત ક્યાંક થયો તો, લાલબહાદુર શાસ્ત્રી તો રેલવે મિનિસ્ટર હતા, ડ્રાઈવર નહોતા. તો પણ એને કીધું કે મારે રેલવેના મિનિસ્ટર તરીકે રહી શકાય એમ નથી. પેલા એને રાજીનામું આપ્યું, લોકોએ વડાપ્રધાને ન સ્વીકાર્યું કે ભાઈ ઠીક છે, તમારી વાત, તમારી નૈતિક રીતે બહુ સારી વાત છે, પણ તમારો કોઈ દોષ નથી. રેલવે અકસ્માત થયો એમાં તો જે દોષ હશે એને આપણે સજા કરીશું વગેરે, ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખશું. પછી શું થયું? એક જ મહિનામાં બીજો મહારાષ્ટ્રમાં થયો અકસ્માત રેલવેનો, અને એમાં 150 જેટલા માણસો ઓફ થઈ ગયા. એટલે પછી લાલબહાદુર શાસ્ત્રી કીધું મારે રહેવું જ નથી, ગમે એમ થાય, તમે મને દ્રાહાર રાખો તો નહીં, એટલે નહીં, હું એને લાયક જ નથી. જો અકસ્માત હું જો અટકાવી ન શકતો હું તો મંત્રી શેનો હું? અહીંયા રાજકોટ થી માંડીને અમદાવાદ ને સુરત સુધી બધે ઠેકાણે આટલી કરુણાંતિકાઓ બની, સેંકડો લોકો મરી ગયા સાહેબ. કંઈક ના સુહાગ ઉજડી ગયા, કંઈક ના આ તમે વિચાર કરો ચૂડલા ભાંગી ગયા,
કંઈકના ધરોહર જે એના કુટુંબના સૌથી મેઇન પાત્ર હતા, એના આધારે એનું કુટુંબ હતું, એ વડીલોની ટેકણ લાકડી કહી શકાય, એ એમાં ગુજરી ગયા. શું કર, એક માણસે પણ રાજીનામા રોય બોલ્યા કોઈ? તમે જુઓ તો અને હજી ઉત્સવ, ઢીકણા ઉત્સવ ને પૂછડા ઉત્સવ નથી કર્યા કરતા. હમ એને શરમ જેવી કોઈ નથી. અને એક છગન મગન ક્યાંક મરી જાય પરદેશમાં કે ગમે ત્યાં, તો રાષ્ટ્રીય શોક. હમ અમારા છોકરા વધારાના હતા, વાત સાચી. 650-700 તમારા પાપે મરી ગયા, તો તમને એમાં શોક ન લાગે? અમારા છોકરા તમારી ત્યાં છે, આ ગુજરાતમાં છે, એ અમારો દોષ છે. તમે રાષ્ટ્રીય એવી રાજકીય રીતે પણ એક રાજ્યવ્યાપી આ બધી ઘટનાઓને આલેખીને એક દિવસ એવો કેમ ન પાડો કે ભાઈ એક દિવસ હમ શોક રાખો કે સરકારે નિષ્ફળ ગઈ, તંત્ર નિષ્ફળ ગયું, આરોપી રાતે રાણ જેવા થઈને ફરે, કેટલાયના ચૂલા ઠરી ગયા, કેટલાયના સુહાગ ઉજળી ગયા. આપણને અધિકાર નથી આ કરવાનો. તમે પ્રાણાયામ કરવા જાઓ છો, ગંગામાં ડૂબકી મારવા જાઓ છો, પૂછડે જાઓ, ઢીકણે જાઓ, ધૂળ પડી તમારામાં. તમે પાપના પોટલા બાંધીને જાઓ છો, ક્યાંથી તમારું ધોવાય? ગંગા એમને મેલી નથી થઈ, આ આવા હરામ ખાયોને કારણે મેલી થઈ છે. એટલે કોઈએ રાજીનામા નથી ઉચ્ચાર્યું. એમ વિંછિયામાં પણ ઈ થયું, અમરેલીમાં પણ ઈ થયું. બધાએ પોતાના પ્લે કાર્ડ જેને કહી શકાય એવી બધી વાત કરી લીધી, ફોટા પડવી લીધા, છાપામાં આવી ગયું. હમ કોઈ પટેલ નેતા હતું, કોઈ ફલાણું હતું, કોઈ કોંગ્રેસ નેતા હતું, કોઈ ભાજપ નેતા હતું, કોઈ પોલીસનો અગ્રણી હતું, કોઈ જાગૃત નાગરિક, બધાનું આવી ગયું, છાપામાં આવી ગયું, ફોટા આવી ગયા, પોતે મહાન સાબિત થઈ ગયા. ઓકે, હવે પાયલ જાણે ને પાયલનું ઘર જાણે. દિલીપ સંઘાણીએ શું કીધું? બેટા તને હું નોકરી આપી દઈશ. ફોટા આવી ગયા છાપામાં, બધું ચમકી ગયું. 8-8 કોલમમાં આપણી ભાષામાં કહેતો અડધું પાનું ભરાઈ ગયું. અખબારોમાં દિલીપભાઈ હાંડ થઈ ગયા. હવે શું થયું? ક્યાં નોકરી? શું થાય ખબર છે? તમારી હમ મને બાયોડેટા આપો. હા બાયોડેટામાં તમારી તમારી શૈક્ષણિક લાયકાત આપો. લાયકાત આપ્યા પછી અમારે ત્યાં જગ્યા પડશે ત્યારે તમને લેશું. પતી ગયું? હમ બોલો. કાર્તિક આ પગાર શરૂ અને કહેવાય કે ભાઈ ન પડે ત્યાં સુધી માની લો જગ્યા 6 મહિને પડશે, પણ તારો પગાર અત્યારથી ચાલુ. હું તને દિલીપભાઈ પાસે પૈસા નથી, અડધું અમરેલીના નામે કરી શકાય એટલી પૈસા છે. એટલે બેન આવું બધું છે. આ બધા વાહિયાત કિસ્સાઓ છે. નિર્લિપ્ત રોય થી માંડી, એસઆઈટી થી માંડી, માનવ અધિકાર થી માંડી, અમરેલી પોલીસ થી માંડી, ભાજપ થી માંડી, કોંગ્રેસ, હા દાય ફીફા કાઢે, ટાઈમ કાઢો. આગળ જો બીજો પીઓકમાં સર્જિકલ સર આપનો અવાજ જતો રહ્યો. જી સર્જિકલ સ્ટ્રાઇક થઈ જાય પીઓકે હમ માં, એટલે પાયલબેન ને કોઈ ક્યાંક ખૂણામાં એવડી જગ્યા મળે તો છાપામાં ક્યાંક એ મળે તો. હમ પણ મને એમ થાય સંવેદના કેમ ખતમ થઈ જતી છે સમાજની? અને ઈ જે સૌથી મોટો ડ્રોબેક છે, એનો ફાયદો અત્યારે તમામ રાજકીય પક્ષો, કહું છું અત્યારે શાસનમાં છે એટલે ભાજપ કહીએ છીએ, પણ જે રાજકીય પક્ષો હોય તે એને પોતાનું જયારે હિત જળવાય ત્યાં સુધી બધું એક્ટિવ રહે છે. બાકી બધા કોઈને કોઈની પડી નથી હોતી. હમ એટલે આ માનવ, કોઈ તમારો હમ પ્રશ્ન માનવ અધિકાર વાળો, એટલે મેં કીધું કે આ બધી નોટિસ ને આ તે બેન જે છે ને બધી ફીફા કાઢવાનું છે. કોઈ ડીજીપી ને તો ફફડી ન જવો જોઈએ. હરામ બરોબર ને કાંઈ થયું હોય તો તમે જોજો, તમે હમ ડીજીપી નું લોકેશન મેળવો, ટેસડા કરતા છે, ફિલ્મમાં ગયા છે, ખાઈ પીને આરામનું. કાંઈ નથી થવાનું છે. એને ખબર છે તમારા મારા જેવા ક્લાર્ક રાખ્યા હોય, નોટિસ ભરી દે હારો વકીલ રાખીને, એ કહે કે ગંગે ફેફે જેવું. કાંઈ લીગલી તો થવું જોઈએ ને. આપણે જે વાત કરીએ છીએ કેવી છે? આપણે હમ જનતાની અદાલતની વાત કરીએ છીએ, એમાં નૈતિકતા હોય છે. ઓલી અદાલતમાં પુરાવા હોય છે. હમ ત્યાં પુરાવા હોય ઈ બોલે, અહીંયા નૈતિકતા બોલે. ત્યાં અનૈતિક નૈતિકતા એવી વાત નથી. પણ તમે ત્યાં સાબિત ન કે મને કોક ભાઈ અહીંયા ડાબે પડખે છરી મારે ને હું મરી જાઉં, અને વકીલ જો એમ સાબિત કરે કે જગદીશભાઈ ના વકીલે ડાબે પડખે કીધું, ખરેખર તો જમણા પગે જમણા ખભે એમ કે લાગ્યું તું પડખે, તો ઈ છૂટી જાય લ્યો આરોપી. બોલો. એટલે ભાઈ જમણે કે ડાબે હમ મારી તો નાખ્યો ને, તો ઈ તો હકીકત છે ને. તો નહીં, હા તમે ડાબા પગનું લખ્યું, આ તો જમણા પગે ઈજા થઈ લેવાનું, શું કરી લેવું? એટલે છોડીએ. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, જ્યાં સુધી જનતા ખરેખર નહીં જાગે અને દરેકને પોતિકા નહીં માને, આજે પાયલ દીકરી છે, મારી દીકરી છે એમ હું નહીં માનું, અને એવો આક્રોશ હમ વ્યક્ત નહીં કરું. અને આક્રોશ એટલે કઈ હું નથી કહેતો તલવાર લઈને હવ નીકળી જાય, પણ તમે યાર કોકની અવગણના કરતા તો શીખો. વાત સાચી કેવળ અવગણના કરો. અવગણના. એ આવે તો એની હમ સભામાં ન જાઓ, એને બોલાવો નહીં. એ ભલે આવીને રખડીને વયો જાય, ગમે એવો નેતા હોય તો એને વહાવવાનો જ ન જોઈએ. તો એને ખબર પડે કે જનતાનો આક્રોશ શું છે. આપણે ત્યાં પદ્ધતિ શું છે? આપણે પાછા ઈનો ઈ કૌશિકભાઈ વેકરિયા 3 દી પહેલા નતા એક ઉદઘાટનમાં હોસ્પિટલના,
લ્યો. હમ એને પુષ્પગુચ્છ વરરાજા જેવો માંડવો હતો ને અંદર સાધુ સંતો હતા, કોઈને શરમે આવી સાધુ સંતોને કે ભાઈ તમે આવા હરામ ખાયા છો એવું છાપામાં આવે છે, તમારી જાતને સાબિત ન કરો ત્યાં સુધી તમને અમે બોલાવશું નહીં. તમે સંસદ સભ્ય હું વડાપ્રધાન કેમ નથી? દાખલા તરીકે કોઈએ બિલકુલ. કીધું 5,000 માણસો ભેગા થઈને લથપથિયા લાડુ ખાઈને હવ છૂટા પડી ગયા. કોઈએ કીધું કૌશિકભાઈને કે ધૂળ પડી તમને આવા, તમે આવા નેતા બન્યા? કોઈએ કીધું? કોઈએ ન કીધું બેન. હમ એટલે આપણો સમાજ નિષ્ઠુર છે. આપણે ગામને સલાહ દઈએ કે ગાળાગાળી કરીએ બેન, પેલા તો આપણામાં ખામી, આપણો એટલે સમાજમાં બહુ મોટી બિલકુલ. ખામી છે. અને એટલે આ બધા રાજકારણીઓ જે છે આ પ્રકારના પ્રપંચો કરીને, નિત નવી સમિતિ રમીને, એસઆઈટી નિમીને, માનવ અધિકાર નિમીને, પોલીસની નિમીને, ભાજપની નિમીને, નિષ્પક્ષ પ્રતિનિધિ મંડળ નિમીને આવું ડીંડા કરીને ટાઈમ કાઢી નાખે, હંધુ ભૂલાઈ જાય બેન. જી સાથે સર એક સવાલ એ પણ પૂછી લઉં, કારણ કે જે રીતે જીએસઆરટીસી ની જે બસો છે એ બસોની અંદર હવે ગુજરાતની 27 જેટલી હોટલ છે, એ હોટલ માં એ બસ નહીં ઊભી રહે. ગૃહમંત્રીએ કીધું કે સ્વચ્છતાની વાત હતી, પરંતુ એક જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચા એવી થઈ રહી છે કે હોટલો મુસ્લિમની હતી અને ત્યાં આગળ નામ હિન્દુ રાખવામાં આવ્યા હતા અને તેના કારણે આ આખી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહમંત્રીના આખા કાર્યકાળ દરમિયાન અગર હમ સરાહનીય કોઈ કામ હોય બેન, સરાહનીય, હમ તો એ આ કામ છે, પહેલી વાત. હમ પણ એમાં પણ એક પત્રકાર તરીકે કેવું પડે કે 50-50 છે. હમ પહેલી વાત સરાહનીય શું છે એ કહીશ, અને પછી 50-50 કેમ છે એ કહીશ. સરાહનીય હમ એટલા માટે કે કેટલાક લોકો ગુજરાતની હાઈવે ઉપર એવી હોટેલ્સ રાખીને બેઠા, તેનું નામ હોય તુલસી, સર્વોદય, માતાજી કી કૃપા, ખોડિયાર કૃપા, મહાદેવ, બાબા બજરંગી વગેરે વગેરે. આવા નામથી હોટલ ચલાવે, એનો વાંધો નથી. બંધારણમાં દરેકને છૂટ છે, ગમે તે નામથી ધંધો વેપાર કરી શકે અને ગમે તે લોકો કરી શકે, એ વાંધો હમ નથી. હમ કઈ વિધર્મીએ ધંધો ન કરવો એવી વાત નથી, પણ વિધર્મી હોય કે જે કોઈ હોય, ધંધો ધંધાની રીતે કરે તો વાંધો નહીં, ધંધો ષડયંત્રની જેમ ન કરવો જોઈએ. બસ આટલી જ વાત છે. બિલકુલ. ધંધો કરો બિલકુલ, તમે મુસ્લિમ હો તો કોઈ વાંધો નથી, ભલે નહીં મુસ્લિમ હો તો ક્યાં ફરક પડતા है, પણ ધાણાની જગ્યાએ ધાણા જ નાખવા જોઈએ, ધાણાની જગ્યાએ બીજું ખડ ન નખાય. તમારે મેથીના પાંદડાના ભજીયા કરવાનું તમને કીધું, તમે સરેગવાના પાંદડાના ભજીયા કરી દો, ન હાલે. એમ કહું છું, સરેગવાનું હમ પાંદડું અને મેથીનું પાંદડું હરખું જ દેખાય, પણ તમારે ઉલ્લુ નથી બનાવવાના, એ જ વાત છે, બીજો કોઈ વાત નથી. તમે મુસ્લિમ હો, વોરા સમાજ હો, દલિત હો, જૈન હો, શીખ હો કે ગમે તે હો, તમે ધંધો કરો, ક્યાં ફરક પડતા? શુદ્ધ શાકાહારી. આ તો આપણે અહીંયા છે, નામનું હાલે છે ને. તમે 5 સ્ટાર હોટલમાં જાઓ છો, ત્યાં કોણ કુક છે અને કોણ પીરસનારું છે, કોઈ જ્ઞાતિને પૂછાય છે? કોઈને આપણને ખબર છે ના, કે કઈ? ક્યારેય નહીં. હવે આપણને ક્યાં ખબર છે કે શું છે? માન લ્યો, રાઈટ? હમ એટલે આ દેખાનું ઝેર છે. એટલે મેં પેલા તમને કીધું ને કે હર્ષ સંઘવીએ કર્યું કામ સરાહનીય, પણ 50 મેં એને 50% માર્ક્સ આપવા પડે, 50% બાકી છે એ પછી કહું. પેલા માર્ક્સ આપવા પડે શું એ કહું છું કે આ કેટલીક હોટલો છે, એને શું થયું છે? એક તો એ ભયંકર ભાવ બધા તોડતાડ કરતા હતા, જે કઈ ભાવ હોવા હમ જોઈએ એના કરતા દોઢા બમણા લેતા હશે. નંબર 1 એવી હમ શિકાયતો થઈ અથવા તો ઊભી કરી. નંબર 2, એ જીએસટી માં પણ ગાલમેલ કરતા હતા, નતા ભરતા વગેરે વગેરે. અને ત્રીજું હમ કે એ મિસગાઈડ કરતા હતા. મિસગાઈડ શું? કે દાખલા તરીકે કેટલાક લોકો હિન્દુ હોય કે મુસલમાનમાં તમે જુઓ બેન, મહોરમ નો તહેવાર હોય ત્યારે એ લોકો પોતાનું થૂકે નથી ઉતારતા, એટલો હમ સોલિડ હમ ઉપવાસ કરે છે. આપણે શ્રાવણ મહિનામાં જે કરીએ છીએ ઉપવાસ, એવું જે મોહરમમાં કરે છે, જે ચુસ્ત મુસ્લિમ્સ છે એ. હવે ઈ હમ ધારો કે ઈ ટકાનું જે મોહરમનો જે લોકો ઉપવાસ રાખતા હોય, આપણે એને કોઈ પણ ભોગે બુદ્ધિપૂર્વક કઈક ખવડાવી પીવડાવી દઈએ તો એ ખોટું ગણાય કે નહીં? ગણાય જ ને, ઓબ્વિયસલી. કારણ કે એ ગણાય. પોતાનું થૂકે નથી ઉતારતા. તો મારે કે તમારે કે બીજા કોઈએ કોઈ પણ મેડિસિન થી માંડીને કોઈ પણ પ્રકારે એને કાંઈ ગળામાં ન જાય એવી કોશિશ કરવી જોઈએ, જ્યાં સુધી બને ત્યાં સુધી. એના જીવને ખતરો થાય બધું છોડાવવું પડે. પણ બાકીના સમયમાં આપણે માનીએ ભાઈ એનો મહોરમનો જે એ લોકો ઉપવાસ રાખે છે, તો એને ભલે અલ્લાહ એને સારું કરે, આપણે ભલે રાખતા હોય. એવી રીતે આપણે શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસ ઇત્યાદિ વગેરે કરતા હોઈએ, અથવા તો 12 માસ એવું માનતા હોઈએ કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ એ કમસે કમ પવિત્ર હોય. તુલસીનું પાન નાખીને હોય, બાજરાનો જ રોટલો હોય, તેલ, મીઠું, મરચું, એ નોનવેજ ની સાથે સંલગ્ન હોય એવું ના હોય. એને હમ નોનવેજ અને આને બેને અલગ રાખવાની વાતો છે. અને કમસે કમ દરેકને એવું હોય, પોતાની કોમ્યુનિટીમાં હોય તો વધુ સારું. તમે
ધંધો કરો છો ત્યારે તમને કોઈ નામ રાખવામાં વાંધો નથી. અને આડા હમ દિવસે તમને એમ કે તમે અત્યારે શું ધંધો નામ રાખ્યું, જય માતાજી પરોઠા હાઉસ, એટલે આપણને લાગે હિન્દુ છે. બરાબર. હમ માં મેરડીની કૃપા, ગુરુ કૃપા, સર્વોદય, તુલસી, આ બધા જે નામ છે માની લ્યો એ હિન્દુના નામ છે. તમને તે માં મેરડીની પરોઠા હાઉસ નામ રાખવામાં વાંધો નથી, પણ તમને જો એમ કહેવામાં આવે કે બોલો ભારત માતા કી જય, તો કે નહીં, અમારા ધર્મમાં મૂર્તિ પૂજા નથી. તો આ મેરડી છે એ શું છે? હમ ત્યાં તમારો હમ ધર્મ કેમ નથી નડતો? ટૂંકમાં તમારો ધર્મ પણ સગવડિયો ધર્મ છે. પૈસા હમ કટકટાવા હોય તો તમને પાછો વાંધો નથી અમારા ભગવાનના નામ વટાવવામાં, પણ દેશભક્તિ માટે માં ભારત કી જય બોલવાની વાત કરો તો તમે તમારા ધર્મના નામે કહો છો હો. ધર્મે તો હમ મજહબ નહીં સિખાતા, આપસ में बैर करना, हिंदू है हम वतन हिंदुस्तान हमारा. મજહબ તો એવું હોવું જોઈએ ને કે તમને હમ શીખવાડે. વોરા ધર્મગુરુ જે છે, વોરાજી સમાજ, વોરા સમાજ, એના ધર્મગુરુ જે છે એ શું કે છે? જ્યાં જાઓ ત્યાં ઈ કે જ્યાં તમે જો વતન કો આપ, એમ ચોખ્ખે ચોખ્ખું કે છે. અહીંયા રહ્યો તો અહીંયા ભારતમાં, પાકિસ્તાન રહ્યો તો પાકિસ્તાન, વતન કો વફાદાર રહીએ. હમ સૌથી પહેલી ફરજ તમારી એ છે કે તમે તમારા વતનને ઈબાદતની જેમ પ્રાર્થના કરીને એને તમે ઓલું માનો, પવિત્ર માનો એમ. તો હમ ભારત માતા કી જય નહીં ગાઈએ, વંદે માતરમ નહીં ગાઈએ. શું કામ? અમને ધર્મ નડે. તો આ બાબા હમ બજરંગી ક્યાં તમારા ધર્મના છે? ત્યાં કેમ નથી નડતું? અને તમે જુઓ હમ કોઈ મૌલવી, કોઈ ધર્મગુરુ મુસ્લિમ, કોઈ મુસ્લિમ નેતા આ હાઈવે ની એકેય હોટલના માલિકો જે મુસ્લિમ છે ને એમ નહીં કે તમે આ ખોટું નામ લખ્યું છે અને ઈ તમે નહીં બાત કરો, તમે મુસ્લિમ સમાજ તમારી મેં ફતો બહાર, ઈ ફતો નહીં બહાર પાડે. તમે જુઓ હમ ટૂંકમાં હમ તમારે દોય લેવા છે. અંધું શાહરૂખ ખાન નાચે તો વાંધો નથી, તમને મુસ્લિમ સમાજ એમ કે છે અમારામાં નાચ ગાન આવતું નથી. શાહરૂખ ખાન શું કરે છે? સલમાન ખાન તો બિલકુલ ગણપતિ બેહાડે છે પોતાની ત્યાં. તમે એનો કઈ વાંધો નથી, એટલે કારણ કે ઈ સેલિબ્રિટી છે. તમારે વાંધા ને ઈ ગણતોય નથી. તમે તો જે હમ નબળા છે, નબળી ગા ને જાજી બગા, તમે જે હમ નબળા છે ને દબાવો છો. કોક અહીંયા કોક ઈધર ઉધર, આપણે મોહમ્મદભાઈ અહીંયા જો રાજકોટમાં કોઈ સામાન્ય મોહમ્મદભાઈ હોય અને એ ગણેશ બેહાડે એટલે હંધાય તૂટી પડે. ધર્મવાળા ના કહેવાતા બિલકુલ ધર્મવાળા. તો આ સલમાન ખાન તો જગ જાહેર છે, ગણપતિ પોતાના ઘરે બેહાડે છે. શાહરૂખ ખાન થી માંડીને અમીર ખાન સુધીના એ ફિલ્મમાં હું ભૂમિકા નથી ભજવી હિન્દુની, મને કયો. અને હમ એને અટાણે સુપરસ્ટાર બનાવ્યા કોણ? હિન્દુ હોય ને. કોઈ હિન્દુ એવો ફતો બહાર પાડ્યો કે મુસ્લિમ સમાજ જે છે એના ફિલ્મ ન જોવા? પાકીજાથી માંડીને પિંક સુધીનું, તમે જુઓ પીકે સુધીનું બધું હિટ કોણે કર્યું? આપણા બિલકુલ હિન્દુ સમાજે જ કર્યું છે ને. તો સમાજ તો બિલકુલ ન્યુટ્રલ ને સારી રીતે છે. કોઈ મુસ્લિમ સમાજે એમ નથી કીધું કે હાઈવે ઉપર તમે ધાબાના જે નામ રાખો છો એ હિન્દુ ન હમ રાખો. અને માની લો કે હિન્દુ નામ રાખો છો તો તમે એવું ટ્રાન્સપરન્ટ રહ્યો, કાચની કેબિનમાં તમારું રસોડું બનાવો ને દુનિયાના તમામ ત્યાં ઉપર લખો બિલકુલ બોર્ડ કે ભાઈ તમે જોઈ લ્યો બિલકુલ શુદ્ધ રીતે. હું ભલે ઇબ્રાહીમભાઈ છું કે અબ્દુલભાઈ છું, જવા દો, પણ જીરું છે, મીઠું છે, હળદર છે, ખાંડ છે, ગોળ છે, ધાણા છે, ભાજી છે, ડુંગળી છે, લસણ છે, આમાં કાંઈ કરતા કાંઈ બધું કાચમાં જોઈ લ્યો. કાંઈ ખામી હોય તો ક્યાં વાંધો હમ છે? તો વાંધો જ નથી. મોહમ્મદભાઈ હોય તો કોઈ વાંધો નથી. જેમ મેં તમને કીધું, 5 સ્ટાર હોટલમાં ક્યાં કોઈ મોહમ્મદભાઈ ને પૂછે મોહમ્મદભાઈ છે કે કોણ છે? આપણે બિલકુલ બધા તો ખાઈએ જ છીએ ને, હાથનું ખાઈએ છીએ, બનાવતા ખાઈએ છીએ. પણ અહીંયા કોઈ મુસ્લિમાન સમાજ કહેતો નથી. અને એ લોકો શું કરતા હતા? ટેક્સ, જીએસટી બીએસટી એ તો દંડ કરતા જ હતા. પણ જે હમ ઉત્તર પ્રદેશમાં બન્યું, ઉત્તર પ્રદેશમાં શું થયું? કાવડિયા, જે કાવડ યાત્રા નીકળે લાખોની સંખ્યામાં, ગંગા હમ માતાજીનું પાણી ભરીને અભિષેક કરવાની જે ત્યાં પ્રથા છે, એવી ત્યાં હજારો લોકો નહીં લાખો લોકો નીકળે. એટલે અહીંયા ધંધા રોજગાર. તો ત્યાં પણ આ લોકો શું કરતા કે ત્યાં ધાબા જેવું ખોલે અને પોતે ધંધો કરે, એમાં કાંઈ વાંધો નથી. પણ હમ આપણે વિડીયો જોયા અને ટીવીમાં એ બધું ચાલ્યું, બધા સોશિયલ મીડિયાથી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયામાં જોયું કે લોકો એમાં, અમુક લોકો એમાં પેશાબ કરતા હતા, અમુક લોકો થૂકતા હતા. રાઈટ? આ હમ બધું જોયું છે ને, ટીવીમાં આવ્યું છે. પછી ઉત્તર બિલકુલ પ્રદેશના મુખ્યમંત્રીએ પાબંદી લગાડવી પડીને કેવું પડ્યું કે કામ કરો, તમે ભલે નામ તમારું જે હોય તેને ધંધો કરો, એમાં વાંધો નથી, બંધારણીય અધિકાર છે, પણ તમારું પ્રોફેસર કોણ છે, ના એનો પ્રોપરાઇટર કોણ છે, નામ લખો. કમસે હમ કમ એટલે સમાજને ખબર પડશે કે ભાઈ અહીંયા તમારે જવું કે ન જવું. કારણ શું કામ? તમે શુદ્ધિકરણ અપનાવ્યું નથી એટલે. બિલકુલ નહીં કે તમે મુસ્લિમ જુઓ. મુસ્લિમ તો હમ અબ્દુલ કલામે હતા, તો આપણે એની પૂજા કરીએ એવા પવિત્ર નથી માનતા? અબ્દુલ કલામને ક્યાં બિલકુલ કોઈ ના પાડે છે? હાજી અલી છે મુંબઈમાં, હાજી અલીની દરગાહ છે, મુસ્લિમ સમાજ જાય છે એટલો જ ત્યાં હિન્દુ સમાજ જાય છે. હિન્દુ સમાજ પણ થાય છે. વાત અહીંયા સાચી ગેબન છે સાહેબની દરગાહ છે રાજકોટમાં, ગેબન સાહેબની દરગાહ હિન્દુઓને કારણે સુખી, જેમ કે તો હાલે, મુસ્લિમ સમાજને કારણે નહીં.
અને કચ્છમાં હાજીપીરની છે, કચ્છમાં હાજીપીરની અલંગ દરગાહ છે, ત્યાં કોણ જાય છે? આપણા જ લોકો જઈએ છીએ. તો પ્રજાને તો કઈ વાંધો છે નહીં. એટલે મુસ્લિમ ઉપર વાંધો નથી, તમારી ગુસ્તાખી ઉપર વાંધો છે. તમે થૂકીને તમારે બગાડવું, અને તમે મનમાં એમ માનતા હો કે ગોપીબેને કે જગદીશભાઈ આજે એકટાણું રહ્યા છે કે ઉપવાસ છે, ચાલો આપણે થૂકીએ એટલે એનો ઉપવાસ ભાંગી જાય. એટલે ભલા માણા ઈ કઈ નિર્દોષતામાં થયેલી અપરાધને અમારા ઈષ્ટદેવ તો એટલા બધા વિરાટ છે, ઈ ગણકારે પણ નહીં. જ્યારે એક શિકારીને એમ હતું કે હરણ આવે ત્યાં સુધી ટાઈમ પાસ માટે થઈને એને જ્યારે પાંદડા નીચે નાખ્યા, નીચે શિવલિંગ હતી, એને ખબર નથી કે આ બીલીપત્રનું ઝાડ છે. એનું ધ્યાન તો હરણ ઉપર, ક્યારે હરણ આવે ક્યારે એને મારી નાખું. હરણની રાહમાં એને બીલીપત્ર નીચે નાખ્યા, શંકર પ્રગટ થયા, માગ માગ. આપણા ઈષ્ટદેવો તો એટલા મહાન છે, ભૂલથી પણ તમે બિલકુલ. બીલીપત્ર ચડાવી દો, જ્યારે કે એને ખબર જ નથી કે હું ચડાવું છું એ બીલીપત્ર છે. એ તો ખાલી ખાલી તોડતો હતો ટાઈમ પાસ માટે, તોય ભગવાન પ્રગટ થયા. શબરીએ હેઠા બોર કરીને આપ્યા તોય રામે બિલકુલ ખાધા. અને બિલકુલ. સુદામા તાંદુળ લઈ ગયા તો પણ કાળિયા ઠાકર એટલે કે ભગવાન કૃષ્ણએ એને હોંશે હોંશે ખાધું. અને વિદુરજીની ભાજીમાં 56 કોટી ભોગનો એને સ્વાદ લાગ્યો. આપણો તો એવો ઈષ્ટદેવ છે ભલામણા. તો તમે થૂકો કે બીજી કઈ એમાં ગુસ્તાખી કરો, ખેર અમને ખબર નથી ને અમે ખાઈ લઈએ, પણ એમાં અમારો કાંઈ વ્રત તૂટે એમ નથી. અમારો ઈશ્વર તો બહુ વિરાટ છે. આ તો વસુદેવ કુટુંબકમ વાળા છે ને. સર્વ મંગલ માંગલ્ય સર્વ સેવાર્થ સાધિકે સર્વણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આપણે તો સર્વનું મંગલ થાય એવો આપણો ધર્મ છે સાહેબ, સમજી લો. મારું નહીં, સર્વનું મંગલ થાય એવું છે. વાત સાચી. એટલે એ લોકોએ જે ગુસ્તાખી કરતા હતા, એટલે યોગી આદિત્યનાથે ત્યાં પહેલ કરી પ્રોફેસરનું પ્રોપરાઇટરનું નામ લખાવવાની સુપ્રીમ કોર્ટમાં. એ મેળ નતો પડ્યો જે તે સમયે. સુપ્રીમ કોર્ટે કીધું આવું ન કરી શકાય વગેરે વગેરે. પણ એના ઉપરથી પ્રેરણા લઈને અત્યારે હર્ષ સંઘવીએ જે વાત કરી, ધન્ય હો કે કમસે કમ એને પહેલ કરી. પણ હજી હું તમને કહું છું કે એને 50% આપું. શું કામ 50%? એટલા માટે કહું છું કે આપણા હિન્દુ ધર્મના પોતે જે ચુસ્ત હિન્દુઓ જે શ્રાવણ મહિનામાં ફરસાણની દુકાન ધરાવે, એ લોકો મિલાવટ કરે છે, તો એ પાપ નહીં? હા, એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. કાર્યવાહી તો એની ઉપર થવી જોઈએ ને, સખત. આને જેમ તમે લાયસન્સ સસ્પેન્ડ કર્યા એમ ઓને ખાલી દંડ કરે. એટલે દંડ તો અમારા ખીચામાંથી એને તો કાઢી લીધો વર્ષોથી. 5-50 હજાર રૂપિયાનો દંડનું શું આવે? તમારે અહીંયા મોટું બોર્ડ મૂકવું જોઈએ. એક વખત હરામ ખાયા પકડાય તો મોટું બોર્ડ મૂકવું જોઈએ કાયદેસર. જેમ આપણે બેંકની લોન ન ભરીએ અને આપણા ઘરમાં મોટું બોર્ડ લાગે, મહેમાન વાંચી શકે એમ કે આ પ્રોપર્ટી જગદીશભાઈની નથી, આ બેંક ફલાણાની છે, કોઈ લેતા નહીં, કોઈ સોદો કરતા નહીં, નહીં તો કાનૂની કાર્યવાહી. આબરૂ રોજ કાઢે. બેંક વાળા લખે છે, ખબર હોય તો, મેં ક્યાંક જોયેલું છે. હા, લખે એમ છે. બરાબર. તો પછી તમારે ત્યાં જે આવી રીતે કોઈ કરતા પકડાય, હિન્દુ, હું કઉ છું, આ મુસ્લિમાન છે એટલે જવા દે, એ બધું છે હિન્દુ મુસ્લિમ. તમે હિન્દુઓ જે આપણે બાકાયદા જન્મજાત હિન્દુઓ હોવા છતાંય તમે હિન્દુઓને શ્રાવણ મહિનામાં ઉપવાસમાં તમે રાજગરાના લોટને બદલે મકાઈના લોટની પેટીસ બનાવી નાખો છો, તો તમને શરમ નથી આવતી? બિલકુલ. એ પૈસાની જ ભૂખમાં ને. અને પાછા ગરીબ તો નથી હોતા. જે અહીંયા રાજકોટમાં એક ડેરી છે, નામ જ નથી લેવું અત્યારે, એ વારંવાર પકડાય છે. બોલો, દર વર્ષે પકડાય જ છે. એ ભગવાનના નામ ઉપર નામ છે સાંપ્રદાયિક. બોલો, તો એને શરમ નથી આવતી. એને ખાલી શું થાય? દંડ થાય ને વળી ત્યાં દરોડો પાડે ફૂડ કોર્પોરેશન. હું એને હા, ઈ ફૂડ શાખા જે છે ને, એને હું ફૂહડ શાખા કહું છું. ફૂહડ શાખા, ફૂડ નહીં, વચ્ચે હ ઉમેરી દઉં છું. ઈ ફૂહડ શાખા છે. શું કામ? ખાલી દંડીકો પછાડે. જેમ ચોકીદાર હું જાગતે રહો, જાગતે રહો. એટલે તું છુપાઈ જાય તો ચોર ને પકડી કે તું ગોકી રહો તો ચોર ક્યાંથી આવવાનો? પણ જાગતે રહો એટલે મને હેરાન કરો મન, પછી તમે સવાર થાય તો હું હોઈ જાઉં. એમાં ફૂહડ શાખા જે છે ત્યાં જાય, દંડિકા પછાડે 5-50. એમાં ખોટું તો દુનિયામાં ગમે ત્યાં જાવ નીકળવાનું છે. ભાગ્ય જ ક્યાંય આજ સુધીમાં એવું નથી થયું કે આ ફૂહડ શાખા ગઈ હોય અને ખરેખર ત્યાંથી કાંઈ ન નીકળ્યું. એવું તો બનતું જ નથી. બરાબર. તો એ જાય, થોડું કરે અને પછી હું કે 50,000 નો દંડ ફટકે. એટલે એને તો 50 લાખ બનાવ્યા છે. હું 50,000 રૂપિયાની વાત કરો. વાત સાચી છે. અને બીજું, તમે ઈ તો જે છાપું વાંચે એને ખબર પડે. નથી વાંચી તો સવારે પાછું લાઈનમાં ઉભો જ રહેવાનું. મને રબડી આપો, મને દૂધ આપો, દૂધ પાક આપો, મને શ્રીખંડ આપો, મને એ તો ચાલુ પાછું ડીંડક. એટલે એને હું ફૂહડ શાખા કહું. એમ હર્ષ સંઘવીને કયો કે તમે જે હાઈવે ઉપર કર્યું છે, તમને ધન્યવાદ છે.
પણ હમ ઈ એક તરફી નહીં, 50% ની 100% માર્ક્સ જોતા હોય તો હિન્દુ સમાજમાં, એટલે કે સમાજ કોઈ પણ હોય, આ તો હિન્દુ તો બોલવું પડે, મુસ્લિમનો અત્યારે ઇસ્યુ છે, એટલે કોઈ પણ પ્રકારની મિલાવટ કરનારા ભેગા થાય, તમે લાયસન્સ સસ્પેન્ડ કરો, મોટું બોર્ડ મારો, આ અભણ માણસ પણ વાંચી શકે એવું બોર્ડ મારો, અને એની કોઈ શાખા ક્યાંય ખોલવા ન દો. હરામ ખાઈને 6 મહિના સુધી ધંધા રોજગાર વગરનો રાખો એટલે ખબર પડે કે આવું ન કરાય, અને બીજા કમસે કમ કરતા આળહે, બિલકુલ તો એને બિલ- 100% માર્ક્સ મળે બેન. જી બિલકુલ 100% સાચી વાત છે સર. આશા રાખીએ કે સરકાર આના ઉપર પણ કંઈક વિચારે. આપ અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ જી આભાર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.